મારું નામ સુરેશચંદ્ર દેવશંકરભાઈ ઠાકર છે। મારું મૂળ વતન જીરા રોડ સાવરકુંડલા તાલુકાનું છે। મેં પ્રાથમિક શિક્ષણ જીરા રોડમાં લીધું છે। ત્યારબાદ હાઈસ્કૂલથી 8મા ધોરણથી શરૂ કરીને કોલેજ સુધીનું તમામ શિક્ષણ અમદાવાદ લીધેલું છે। ત્યારબાદ મારું નોકરી સ્થળ સૌપ્રથમ મારી નોકરી દામનગર હાઈસ્કૂલમાં મળી હતી। હું હાઈસ્કૂલના માધ્યમિક વિભાગમાં સાયન્સ શિક્ષક તરીકે નોકરી કરી છે। મારી લાયકાત MSc BEd છે અને 23 વર્ષ સુધી મેં દામનગર નોકરી કરી। ત્યારબાદ મારી ટ્રાન્સફર સાવરકુંડલા થયેલી PH બંજારામાં મેં લગભગ 15 થી 16 વર્ષ PH બંજારા હાઈસ્કૂલ સાવરકુંડલામાં નોકરી કરી। ત્યારબાદ મેં નિવૃત્ત જીવન મને મારા બાબા સાથે અત્યારે હું અમદાવાદ નિવૃત્ત જીવન બનાવી રહ્યું છું। 37 વર્ષની નોકરી પૂરી કર્યા બાદ મેં મારા બાબા સાથે અમદાવાદ આવ્યો નિવૃત્ત જીવન ગુજારવા માટે। અમદાવાદ આવ્યા બાદ અહીંયાની RSS સંચાલિત જે જ્ઞાન મંદિરો છે એમાં પણ હું ગણિત અને વિજ્ઞાનની માનસ સેવા આપી રહ્યો છું। આ રીતે આ નિવૃત્ત જીવન મારા બાબા સાથે અમે કુટુંબ સહિત બધા રહીએ છીએ। દામનગરમાં સૌપ્રથમ હું હાઈસ્કૂલમાં MC મહેતા હાઈસ્કૂલમાં સૌપ્રથમ શિક્ષક તરીકે જોડાયા બાદ નજીકમાં દામનગરથી એકદમ નજીકમાં ભુરીખા ગામ આવેલું છે। ત્યાં ભુરીખા ગામ નિયમિત જાતો ત્યાં હનુમાનજીનું એક નાનું ડેરી સ્વરૂપનું મંદિર હતું અને આ મંદિર પર મને ખૂબ જ શ્રદ્ધા હતી અને તેથી મારે દર શનિવારે પણ હું ત્યાં અચૂક હનુમાનજી દાદાના દર્શન કરવા જતો। આ ઉપરાંત આજે પ્રતિદિન આ મંદિરનો ડેવલપ થઈ ગયો અને અત્યારે મોટું વૃક્ષા ધામ તરીકે પ્રકાશ થઈ ગયું। અને ત્યાં આગળ એક મેં વસ્તુ જોવા મળી કે હનુમાનજી દાદાના ફૂલનું કોઈ ચડાવતું નહીં અથવા ફૂલના કોઈ હાર ત્યાં નાના વિસ્તાર હોવાથી નાનું દામનગર સિટી હોવાને કારણે ફૂલ મળી શકતા નહીં, એટલે તેથી મને બહુ અફસોસ થતો કે આ દાદાને હાર મળી શકતા નથી અને એ માટે મને દરરોજ અફસોસ થયો। પછી ત્યારબાદ મારી ટ્રાન્સફર સાવરકુંડલા થઈ અને સાવરકુંડલાથી આ ફૂલ હાર ને આવી બધી સગવડતાઓ મને મળી અને તેથી આ સગવડતા મેં બસ દ્વારા ST દ્વારા ભુરીખા મહુવા બસ શરૂ થઈ અને એ બસ દ્વારા નિયમિત મારા હાર ભુરીખા મંદિર પહોંચવા લાગ્યા। તેથી મને ખૂબ જ આનંદ થયો અને દાદા આ એક આસ્થાના પ્રતીક તરીકે અમારા કુટુંબ માટે એની કાયમ અમી દ્રષ્ટિ રહેલી છે એ મને અહેસાસ થઈ રહ્યો છે। આ નિવૃત્ત જીવનમાં ખાસ કરીને અમે અત્યારે અમદાવાદ રહીએ છીએ અને આ અમદાવાદ રહેવા છતાં દાદા પર અપ્રિત્યમ શ્રદ્ધા હોવાને કારણે હજી પણ અમે દર 1-2 મહિને દામનગર અમારા પરિવાર સાથે જઈએ છીએ અને અમારા પરિવાર દાદામાં પણ ખૂબ જ આસ્થા ધરાવે છે અને એને કારણે અમે ઘણીવાર દાદાનો થાળ કરવા માટે અહીંથી બસ દ્વારા સ્પેશિયલ બસ દ્વારા બધાને લઈ જઈએ છીએ અને થાળ કરીએ છીએ। આ ઉપરાંત દાદાના સાનિધ્યમાં સામાન્ય રીતે સમૂહ લગ્ન યોજાય છે। આ સમૂહ લગ્નમાં અમારું દાન લગભગ નિશ્ચિત 1 લાખ રૂપિયા દર વર્ષે અમે આપીએ છીએ। આ રીતે દાદાની અમારી પર અતિ પ્રેમ શ્રદ્ધાને હોવાને લીધે અમારો પરિવાર પણ આ આસ્થામાં જોડાયેલો છે। દામનગરના જે હનુમાનજી મંદિર ભુરીખા હનુમાનજી મંદિર છે એ મંદિરની સેવામાં અવિરત 2003થી શરૂ કરીને અત્યાર સુધી હજી હું પણ આ સેવા મારી અવિરત ચાલુ છે। આ સેવામાં ફૂલહારમાં ખાસ કરીને ગલગોટા, મોગરો, ગુલાબ આ ઉપરાંત જે કંઈ ફૂલો અવેલેબલ છે એ બધા ફૂલો અવિરતપણે હજી પણ અમે ચડાવવાય છે। અમારા પરિવાર વતી દરરોજ ત્યાં પહોંચે છે। આ ઉપરાંત એક ખાસ વિશેષતા એ છે કે ચૈત્રી પૂનમને હનુમાન જયંતિને દિવસે પણ જે દાદાનો શણગાર કરવામાં આવે છે એ અને આખા મંદિરનો જે પણ શણગાર થાય છે બહારથી કે અંદરનો એ બધો જ ફૂલહારની સેવા મારા તરફથી હંમેશા ત્યાં પૂરી પાડવામાં આવે છે।